હલો હલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તો બધાનું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. હું તો નહીં ધોઈને તૈયાર થઈ ગઈ છું, પણ બોલો, ખબર નહીં પડતી વહેલા ઉઠી નાવાની. એડિટિંગ કરું છું. શું કરો છો? એડિટિંગ કરું છું. હા, કેટલા વાગ્યા? વાગો લગભગ 7:30 જેવું થાય છે. હા, 7:30 થાય છે. 7:30. છૂટું બોલો છો, 9:30 થયા. ના તો કેટલા વાગે તો આમાં પણ એડિટિંગ કરીએ છીએ ને નહીં દેખાય. 7:45 થાય. બોલો હવે સવારના જય શ્રી કૃષ્ણ તો બોલો. ના બોલાય ભગવાન. ના બોલ, ભગવાન નામ તો બધી દરેક સમયે બોલાય. બોલો. તો હર હર મહાદેવ હર. તો જો આપણે છે ને હર હર મહાદેવ બોલતા હાથ કેમ ઊંચા કરે છે એનું રહસ્ય આજે હું તમને કહીશ. કેમ કરીએ છીએ? અત્યારે નહીં કહીશ એમ. એવું છે? હા, અત્યારે ના કહેવાય. સવારની અંદર તો રવિવાર છે એટલે બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય અંબે. સ્વાગત છે તમારા બધાનું આજના રવિવારે અમારા ગુજ્જુ ફેમિલીની અંદર ચિડિયાઘરમાં. અમારા ચિડિયાઘરમાં. એટલે આજે પેઢીને છે એન્યુઅલ ફંક્શન. આવી ગયો છે નાયા ધોયા વગરના બધા ગંદા માણસો. બોલો, બોલ પહેલા બોલો. બોલ જય શ્રી કૃષ્ણ. આ મામું જોઈ, સામું જોઈ કે હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. હર મહાદેવ. જય શ્રી રામ. કે સ્વાગત છે તમારું અમારા ચિડિયાઘરમાં. કે તો અમારા ચિડિયાઘરમાં સ્વાગત છે. ના બોલો. જય શ્રી રામ, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. આજે તો રવિવાર એટલે બચ્ચા પાર્ટી ઘરે છે એટલે મોડી ઉઠી છે. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય અંબે માં. મારી ગુડ મોર્નિંગ બધાને. સવારમાં અમારા ચિડિયાઘરમાં તમારે બધાનું સ્વાગત છે. બોલો, શું કહેવું પપ્પાના? જો, તે તો આમ તો એટલી બધી જ ભરેલી હોય ને. તું ના લગાવતો હો, તાર લગાવવાનું નથી. પછી લાઈ બરે નહીં લઈએ, નહીં ધોઈને પછી લગાવવાનું. બોલે છે તો હું લગાવી દઉં એમ. ના, નહીં ધોઈને પછી લગાવવાનું. ઓકે રાતે ઉઠાઈ ઓકે. ભરવાનું, અહીંયા શરદી થઈ ગઈ હોય તો અહીંયા ભરાવાનું, અહીં લગાવવાનું, ગળે લગાવવાનું, પગે લગાવવાનું. હા, ઓકે ડન. ડન. તો ચલો બતાવું બીજા બચ્ચા પાર્ટી ક્યાં છે. એક બચ્ચા પાર્ટી ગયું છે બાથરૂમમાં. અને જો અમારો મોટો રાજકુંવર ઉઠ્યો નથી. 10 વાગે છે, 9:30 ને 10. એ ઉઠો. રુદ્રાક્ષ, રુદ્રાક્ષ ઉઠો. રવિવાર હોય એટલે આ ઉઠશે નહીં, એટલે આપણે બધું જ કામનું મોડું થાય. તો ચલો ભાઈ, ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો ગાઈસ સવારની અંદર બધા જો ચા ને ભાખરી ધીવડવા બેસી જાય છે. હા, એ તારો છે કે તાર મમ્મી ખાય છે? તો ગાઈસ જો એની મમ્મીને 2 જણા ખાય છે. નોમ છે છોકરાનું ખાય છે. તો હવારમાં ભાઈ ચા ને ભાખરી ધીબેડવા બેસી જાય છે. તે ચટણી બનાવી હતી ને થોડી લાલ ચટણી છે. શું વાત છે? તો ચટણી ભાખરી કહો, મને તો ખબર નથી. આ બધું સોનું સુપે મારે તો રહી જ ગયું. હવે ચાય મારે તો પતી જાય. હવે તમારે ખાલી આ બહુ ખાવાનો. તે પેલો છે ને કાલની કથામાંથી પ્રસાદ આવ્યો તો શીરો. ઓકે, હા બરાબર છે. કાલ રાત્રે બી પેલું. તો ગાઈ સવાર મા દીકરો બેસી ગયા છે અને આપણે ઉઠી ગયા છે ને મસ્ત ફર્સ્ટ ક્લાસ નહીં લીધું છે. અને હવે આપણે બસ એને ખબર છે કે મેં નહીં લીધું છે. તો ચલો આપણે સ્નાનમ સમર્પયામિ કરવા જઈએ. તો ગાઈ જો મેડમ તૈયાર થઈ ગયા છે અને આજે એને એન્યુઅલ ફંક્શન છે સ્કૂલનું એટલે રેડી થઈ ગયા છે. રેડી ને? ઓકે. કયું ગીત છે તારે?
રંગીલા દેશ રંગીલા રંગીલા હે ને વાવ રંગરી આ પૂરું થઈ જાય એટલે થઈ. ઓહો ઓહો તો ચલો બાય ચલો જવાનું નથી મૂકવા માટે ઓકે તો ભાઈ તેને આજે સ્કૂલનું એન્યુઅલ ફંક્શન છે 26 જાન્યુઆરી બી છે બધું ભેગું છે અને એના ભાગમાં આવ્યું છે દેશ રંગીલા અને સ્તુતિ છે ગણપતિ દાદાની એ બે કરવાનું છે જોઈએ કેવું થાય છે ચલો રેડી ઓકે તો ગાઈઝ જો આવી ગયા છે પેલું રીતિકુ ત્યાં જવાનું છે તો ગાઈઝ ટાઉન હોલે આવી ગયા છે અને મેડમને મૂકવા જવા માટેનો મેડમ જઈ રહ્યા છે તો મેડમ સ્કૂલમાંથી આવી રહ્યા છે ભણીને શું કરે છે તો ગાઈઝ જો રીલ્સ એમની નથી બનતી બોલો શું છે રીલ્સમાં હવે તો લોટ ખાવાનો છે રીલ્સમાં તો રીલ્સમાં લોટ ખાવાનો છે સેટ લગ બેન થઈ જા લે ફૂંકાય નકર તો હમણાં હાલ બધો બેન થઈ જા સેટ જલ્દી તો જો આ રીલ્સ ઉતારી છે ખોટું રિએક્શન આવ્યું આ રીલ્સ ઉતરે છે અમારી અને એન્ડ ટાઈમમાં ભગો કરી નાખ્યા જો એટલે જો ડબ્બો લઈને આવી હતી મને ખબર જો ડબ્બો લઈને આવી છે હાલ બીજો લોટેડ પડી દે નવો હાલો એને જરા મોઢું દબાવવાનું મમ્મી જરા આ મોઢું દબાવવાનું બોલ છો ને બોલ કે ભાઈ આ મોઢું દબાવીને એટલે ફૂ કરે જ્યાં કવર કરી અને ક્લોથ તૂટી જશે તો ગાઈઝ અમે લેટ તો પડી ગયા છે જઈએ હવે લગભગ કલાક એક લેટ છે ત્યાંથી એન્ટ્રન્સ છે વન્ડર કિડ્સ જોઈએ હવે એન્ટ્રન્સ લેટ પડે ખબર પડે છે કંઈ તમારા કારણે છે તો ચલો જઈએ અંદર हमारे भारत देश की विविधताओं को तो आप सब में एकता की भावना विकसित हो थैंक यू तो हमारे नेक्स्ट nursery kids is going to present Kashmir. So please give them big round of applause. हम प्रेजेंट करने जा रहे हैं हमें आशा है कि तुम्हें आज का स्वाद अच्छा लगे તો ફાઇનલી ગાઈઝ આનું પરફોર્મન્સ પૂરું થઈ ગયું છે સ્ટેજ ઇઝ ઓવર બધા પોતપોતાના બાળકોને લઈ રહ્યા છે અને હવે પેરેન્ટ્સ નીકળે છે બહાર જવા માટે ફાઇનલી ગાઈઝ પતી ગયું છે એન્યુઅલ ફંક્શન અને મેડમ આવી ગયા છે પતી ગયું મોજ કરી કેવી મોજ કરી ભૂક્કા કાઢી નાખ્યા સ્ટેજ તોડી નાખ્યું હે ને ઓકે તારે ઘરે જવાનું છે કે બહાર જવાનું છે ઘરે ઓકે દાણા ખાધા અને મુઠ્ઠી ભરી જો લાઈવ ખાઈ છે જો લાઈવ બોલેલો છે તો વિચારો ગાઈસ પીરિયડ ત્યાં ઉભો કાઢી દીધું હું હાથમાં કાઢી લઈને આવ્યો કર્યો છું
એ ઉભો કેમ 4 દાડા કરતા કરતા ડબ્બો છે ને વાક્યો નહીં. મેં તો 4 દાડા તમે મુઠ્ઠી પર બેસી જા એટલે ડબ્બો ખુલ્લો હતો મુઠ્ઠી પર બેસી ગયો તું, મુઠ્ઠી પર બેઠો હું વાકીને જ આવ્યો હતો. ના ખુલ્લો મૂકીને જ આયેલા મુઠ્ઠી પર વાકીને આવ્યો. ખુલ્લો મૂકીને આયેલા હવે એન્યુઅલ ફંક્શન પતે યાર બધા ભૂખ્યા થઈ જશે, ભૂખડો. હા. યાર એટલે ભૂખ લાગી જરા તીડ પડી જાય તીડ તમે શાક ને ખીચડી તો મૂકી દીધી પણ ભૂખ લાગી એનું જો ગાઈસ તમારે જો. ખાવી જ પડશે નામ દે એના કરતા હવે ખાવી જો મને ખાવા નહીં દેતા ને બાકી તું ખાય છે જો આપણી બા દીકરો બેહી જાય ડબ્બો ગોળ 4 દાડા ખાલી 4 દાડા વાહ ચાલે. મમ્મી વાહ આ તો કાંગડા બેવ ડાના બાજુ એવું કરે છે પાસ્તા ખાઈને બેઠો ખાઈને બેઠો તો બસ જલ્દી ખાવે મૂકી દે. છે આ એક બાજુ પીઝા બનાવ. ચા પી જાય છે એ ચા નહીં પીતા ડીશ જ ધરજો જો ઢોળી. ઈશ્વરે ડીશ જ જો મમ્મી એ. હે પંકજ પડ્યો લે લે મળે કામ્યા મળે બંધ કરીને ભાઈ આવી ગયો હવે હું ચાર દાણા લીધા આટલા એટલા ખાઉં છું જો તો ખાવી હતી ખાવી ભૂલ થઈ ગઈ. એક 500 ગ્રામ અમો નાખવાની ને એક 500 ગ્રામ ચણા જેટલો મિક્સ કરવાનો. કોઈ બધો ખાવા તો જા, હું એને આવી, આમાં ચણા મિક્સ કરતો? પૂણા હાથે એવું ખાવી ના પૂણા હાથે શાક રોટલી ખાવાની હોય સિંગ ચણા સિંગ લઈ બે જસ ખાવા બોલો અને આ પૂણા હાથે તો આ ખાવાનું હોય શાક રોટલી તો તમને ખબર ના પડે અમે ગયા તા બનાવી રાખીએ તે આખો બને તો ના ખાય તો. તારે હજુ તો શાક હવે વઘાર્યો શાક થઈ ગયું આખો ને? હા બસ. રોટલી પાછી તો ભૂખ લાગે ખો સિંગો ખાધા હતા બાર અને તે સિંગો ખા ખા કરો છો તે મમ્મી મને ખાઈ લ્યા તો હું તો કામમાં જઈશું જો આખો ડબ્બો ક્યારે પતી જશે મને ખબર નહીં પડે આજે વળી વચ્ચે રોજના વચલા દિવસો લઈને બેઠી રહું હવે આ ડાયરેક્ટ ખબર નહીં ડબ્બો ક્યારે ભારે ભરેલો ભારે કે ખાવી તો ખબર ના પૂરા સિંગ કામ રે જવું થાય. સિંગ ખા દો શું બારી જા જલ્દી જો લઈ કઈક બારી બધા બધા જોઈ રે જો સિંગો બનાવે છે રોટલીનો તો ગાઈસ આજે અમાર કાલે મસ્ત ડાન્સ કરેલો આજે અમાર કાલે મસ્ત ડાન્સ કરેલો બીજો ડાન્સ મસ્ત કર્યો છે. હા બીજો ગોવા વાળો બે ડાન્સ કર્યા બીજો અમો કરતા છે. ગોવા વાળો નહીં ખબર તંતો મને દેખી તું બધા હોદ હોદ કરતી હતી ને પપ્પા મમ્મી ક્યાં બેઠા મમ્મી જોતી હતી ને તું ખબર ગઈ વખત ગયા હતું બૂમ પાડી દીધી છેલ્લે પપ્પા મમ્મી હાઈ રીતે બૂમ પાડી દીધી હા તું રમે છો ને તો ગાઈઝ અરે આ બાજુ આવી ગયો છે અને બધું બ્લુ બ્લુ દેખાય છે મારે તો ઘરમાં આ બ્લુ ગુડ નાઇટ જેમ્બે. મેં બોલ દીધું મેં ડિલીટ મારી દીધું ફરીથી બોલ ચાલ ગુડ નાઇટ જેમ્બે. ગુડ નાઇટ દેતે ઈતા તે કરો તેરા હરો મારે બાય ટાટા ટાટા. હા ઓકે જય શ્રી રામ. હરો મારે હર હર મહાદેવ. ઓકે. અને આ ભાઈ રાત્રે પ્રેક્ટિસ કરે છે ક્રિકેટની. એ તને કીધું આ દરવાજો બંધ કર. ગુડ નાઇટ જેમ્બે. ગુડ નાઇટ દેતે ઈતા લેકર સચાઈ કરે જમ્બે હરો મારે પતી ગયું. ગુડ નાઇટ જેમ્બે. ગુડ નાઇટ જય અંબે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય માતા જય અંબે મામણી જય